હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હું ગ્રીષ્મા વોરા આપણા આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હિયર ઇઝ ધ લાસ્ટ સેશન ઓફ ધીસ ચેપ્ટર નંબર 2. શું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા? આપણો લાસ્ટ ટોપિક શું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. હવે એ આપણે તેના વિશે આપણે સમજ્યું બેઝિક કે સ્થાનિક સંસ્થાઓ શું છે, એમાં કોનો કોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી અને આપણે એના એક પત્ર છે તેના વિશે પણ આપણે જોયું. હવે આપણે જોવાનું છે એનો પત્ર નંબર 2 કે સેવાનો હેતુ માટે જમીન ફાળવવા અંગેનો પત્ર. હવે અહીંયા આગળ સેવાના હેતુની વાત થાય છે. તો સેવાના હેતુ હોય તો એ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે એ કોઈ ટ્રસ્ટ દ્વારા કે યોગ્ય એવી સંસ્થા દ્વારા કે એમના દ્વારા લખવામાં આવે તો એ બધું યોગ્ય રહેશે. કારણ કે અહીંયા વાત થાય છે સેવાના હેતુ માટે. તો સેવાનું કાર્ય જે છે જનરલી કોઈ એવી કોઈ ચોક્કસ ટ્રસ્ટ છે, કોઈ સંસ્થા જે છે એ કરતી હોય તો અહીંયા આગળ એ વસ્તુ ધ્યાન રાખવાનું. એટલે થોડું પ્રેક્ટિકલ રહી અને થોડું એક માઇન્ડ એક્ટિવ રાખીને કોઈ પણ પત્ર લખવાનો તો તમને ઓટોમેટિક ક્લિયર થશે કે ક્યાં આગળ કયું લખવું. હવે અહીંયા આગળ તમે નોર્મલ કોઈ વ્યક્તિ વતી પત્ર લખી નાખો તો એ ચાલે, પરંતુ એ પરફેક્ટ નહીં ગણાય. કારણ કે અહીંયા વાત થાય છે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે. તો સેવાના હેતુની વાત થતી હોય તો ત્યારે વિચારવાનું કે સેવા જે છે કોના દ્વારા આપવામાં આવે, તો કોઈ ચોક્કસ ટ્રસ્ટ દ્વારા કે સંસ્થા દ્વારા. તો એ ત્યારે પ્રેક્ટિકલ રહીને એ ક્લિયર જે છે સમજશો તો એ ઓટોમેટિક ક્લિયર થશે કે ભાઈ ચાલો સેવાનો હેતુ છે તો એના માટે કોના દ્વારા પત્ર લખવામાં આવે, કોઈ ટ્રસ્ટ દ્વારા અથવા સંસ્થા દ્વારા. ક્લિયર? હવે સેવા કલ્યાણ ટ્રસ્ટ કોણ લખનાર છે? સેવા કલ્યાણ ટ્રસ્ટ, શાંતિ ચેમ્બર્સ, ચ 5 રોડ, ગાંધીનગર. ગાંધીનગર જે છે ત્યાંથી લખનાર છે. ફોન નંબર અને ઈમેલ માહિતી આપી છે. અહીંયા આગળ તમારે ઉમેરવું હોય તો ફેક્સ આઈડી પણ ઉમેરી શકો, કારણ કે ટ્રસ્ટ છે અને અત્યારનો સમય છે તો એ પ્રમાણે લોકો ફેક્સ ને બધું યુઝ કરતા હોય છે, અથવા તો વેબસાઇટ પણ અહીંયા આગળ ઉમેરી શકો. ક્લિયર? તો વધુ સારું રહેશે, થોડું અલગ લાગશે, ચેન્જ લાગશે. પ્રમુખશ્રી ગાંધીનગર, નગરપાલિકા ગાંધીનગર, નગરપાલિકા મહાનગરપાલિકાના કોઈ વ્યક્તિને લખવામાં આવે છે તો એ મુખ્ય વ્યક્તિને લખવામાં આવે, મુખ્ય વ્યક્તિને લખવા માટે મતલબ પ્રમુખશ્રી લખવામાં આવે છે. સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે સાહેબશ્રી. હવે અહીંયા કોણ છે? સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગરની સેવાકીય પ્રવૃત્તિઓથી આપ વિદિત હશો એવું અમારું માનવું છે. વિદિત એટલે જાણકાર અથવા માહિતગાર હશો. છેલ્લા 50 વર્ષથી અમારું ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુના આવેલા ગામડાઓમાં વ્યસન મુક્તિ, સાક્ષરતા અને કન્યા કેળવણી માટે જેવા સામાજિક કાર્યોને નિસ્વાર્થ ભાવે કરી રહ્યું છે. જો અહીંયા વ્યવસ્થિત ક્લિયર આપ્યું કે કેટલા સમયથી કાર્યરત છે તો એ વધુ ઇફેક્ટિવ માહિતી રહેશે કે ભાઈ આટલા સમયથી એ કાર્યરત છે તો એનું કાર્ય જે છે વધુ સારું ઇફેક્ટિવ ગણાશે, એની અસરકારકતા વધશે. સામેવાળા પક્ષકારને ભાઈ અમે આટલા સમયથી કાર્યરત છીએ તો ધારો કે એને જમીન જોઈએ છે તો એ જમીન મેળવવા માટે એને વધુ સારું રહેશે અને સરળતા રહેશે. ક્લિયર? પછી હવે અહીંયા આગળ આપણને કીધા છે 3 પોઈન્ટ. શું કીધું છે કે ગામડાઓમાં વ્યસન મુક્તિ, વ્યસનથી એને મુક્ત કરવા. સાક્ષરતા, સાક્ષરતા એટલે એજ્યુકેશન, ભણતરમાં વધારો કરવો. ક્લિયર? અને કન્યા કેળવણી જે છે એવા સામાજિક કાર્યો નિસ્વાર્થ ભાવે કરી રહ્યું છે. ગાંધીનગર ચારેય દિશાઓ તરફ વિસ્તરી ચૂક્યું છે. હવે ગાંધીનગર શહેરના વિસ્તારના કારણે નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા માટે આવી ગઈ છે. ગાંધીનગર જે છે વિસ્તાર આપણને ખબર જ છે અત્યારે સારું એકદમ વિકસિત થઈ ગયું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા કહી શકાય. ત્યાં આગળ ઘણી બધી ઇન્ડસ્ટ્રી ને એવું બધું, કંપની ને એવું બધું ઘણું બધું હોય છે ત્યાં આગળ. તો એ જે છે ત્યાં આગળ એનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ગાંધીનગર શહેરના વિસ્તરણના કારણે નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા આવી ગઈ છે. શું કામ? એનું કારણ કંઈ ઘણી બધી રીતે બને કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો ત્યાં આગળ લોકોને નોકરી જે છે સરળતાથી મળી રહે, સારી રીતે મળી રહે. પ્લસ બીજું કે એ અમદાવાદની કમ્પેરમાં આમ ઘણું શાંત સિટી છે એ, તો ત્યાં આગળ એ રીતે પણ ફાયદો થશે અને ખર્ચની રીતે પણ ત્યાં આગળ ઘણું સારું એવું છે તો લોકોને એ ફાયદો થશે. તો સરળતાથી ત્યાં આગળ રહેવા માટે લોકો આકર્ષાશે અને એ લોકોને આવકનો પણ સોર્સ કોઈને કોઈ મળી રહેશે. તો અહીંયા આગળ ગાંધીનગરમાં રહેવા માટે ઘણા લોકો આવી રહ્યા છે. વિકસી રહેલા નવા ગાંધીનગરમાં વિસ્તારોમાં તો આધુનિક સગવડો જેવા કે દવાખાના, શાળાઓ, હોટલો, કચેરીઓ વગેરે પ્રાપ્ય છે. વિકસી રહેલા કેમ કે એનો વિકાસ અત્યારે શરૂ છે. તો એ વિકાસ શરૂ છે તો ત્યાં આગળ અત્યારે ધીમે ધીમે નવું જે છે આવતું રહેશે કે ભાઈ નવી નવી હોટલો, નવા દવાખાઓ, નવી અલગ અલગ કોઈ પણ એને એન્ટરટેનમેન્ટની અલગ ઘણી વસ્તુઓ કે ઘણા ઓપ્શન તો એ બધું ત્યાં આગળ ધીમે ધીમે આવતું રહે છે. પરંતુ આ વિસ્તારોમાં શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે. ત્યાં આગળ પુસ્તકાલય જે છે એટલા પ્રમાણમાં છે નહીં.
તો બાળકો જે છે ત્યાં આગળ જે લોકો રહેવા આવે છે તો એ લોકોના બાળકોને ભણવા માટે, એ લોકોને રીડિંગ માટે, આગળ કોઈ પણ તૈયારી કરવી હોય તો એના માટે એ લોકોને શું હોય કે પુસ્તકાલય, લાઇબ્રેરી હશે તો એ ફાયદો રહેશે, સારું રહેશે કે ભાઈ ત્યાં આગળ શાંતિથી ભણી શકે, વાંચી શકે. તો એ પુસ્તકાલય જે છે એનો અભાવ છે. બાળકો વાંચન તરફ અભિમુખ થાય. અભિમુખ એટલે તેની તરફ વળવું, એની તરફ જે છે વળવું, વધારે એને ઇન્ટરેસ્ટ લેવો. અભિમુખ એટલે મુખ એની તરફ ફેરવવું, એમ સાદી ભાષામાં કહેવાનો અર્થ એ છે કે અભિમુખ થાય. ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ મળે અને અન્ય નાગરિકોના વાંચનના ભૂખને સંતોષી શકાય. વાંચનની ભૂખ એટલે ઘણા લોકોને એવો રીડિંગનો શોખ હોય, હોબી હોય, તો એ વાંચનની ભૂખ એટલે એના માટે કોઈ પણ વસ્તુને એનો શોખ હોય તો એ સંતોષાય. એટલે અહીં આગળ એવો શબ્દ વાપરવામાં આવે છે કે વાંચનની ભૂખ જે છે સંતોષી શકાય. તેવા આશયથી અમારું ટ્રસ્ટ જે છે પુસ્તકાલય શરૂ કરવા માગે છે. હવે તમને આ પ્રકારના શબ્દ ન આવડે તો આવો શબ્દ લખવાની જરૂર નથી. ત્યાં આગળ એમ પણ લખી શકો કે જે લોકોને વાંચનનો શોખ છે, વાંચન માટે રુચિ છે, તો એ લોકોની રુચિને, એ લોકોના શોખને ધ્યાનમાં રાખીને અમે આ તરફ પ્રયાણ કરીએ છીએ. તમે આવી રીતે પણ લખી શકો કે આ વિચાર કરીએ છીએ, આની શરૂઆત કરવા માગીએ છીએ. તો એવી રીતે પણ તમે પોઈન્ટ લખી શકો. ક્લિયર? એટલે કે આવા જ શબ્દ લખવા જરૂરી નથી. એવા શબ્દ અઘરા પડતા હોય તો તમારી ભાષામાં તમારા શબ્દોને યોગ્ય ગોઠવણથી યોગ્ય રીતે લખી શકો. ક્લિયર? પછી એવા આશયથી આ ટ્રસ્ટ જે છે અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માગે છે. સેવાના હેતુથી બાંધવામાં આવનારા પુસ્તકાલય માટે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જે છે જેટલી જમીનની જે છે સરગાસણ વિસ્તારમાં જરૂરિયાત છે. હવે એને કેટલી જરૂરિયાત છે એ તો એને ચોખવટ કરવી જ પડશે, કેમ કે અહીં કેમ તો નહીં કહી શકે અમને થોડીક જમીન જોઈએ છે. થોડીક જમીન એટલે કોઈનું મેજરમેન્ટ નથી, એને યોગ્ય કોઈ માપ આપવું પડશે, ચોક્કસ કોઈ આપવું પડશે કે ભાઈ આટલી જમીનની જરૂરિયાત છે. તો એટલી જમીનની જરૂરિયાત ક્યાં આગળ? તો કે સરગાસણ વિસ્તારમાં જરૂરિયાત છે. કેમ કે વિસ્તાર પણ આપણે એને આપવો જરૂરી છે, કારણ કે એમ કોઈ પણ વિસ્તાર એલોટ કરી દે ને કોઈ પણ વિસ્તારમાં લાઇબ્રેરી શરૂ કરી દે તો એ ચાલે નહીં. લોકેશન જોઈને, ત્યાં આગળ કેવું વાતાવરણ છે, કેવા લોકો રહે છે, એ જોઈને કોઈ પણ જે ધંધો છે, કોઈ પણ સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવે. તો એ જે છે એને સરગાસણ વિસ્તારમાં તેની આવશ્યકતા છે. તો એ ચોક્કસ કરીને ખાસ કરીને વિસ્તાર પણ લખવો જરૂરી છે. સરગાસણ વિસ્તારમાં સર્વે નંબર 235માં ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન પડેલી છે. એના ધ્યાનમાં પણ છે ઓલરેડી કે ભાઈ આ જમીન છે તો એ ફાજલ પડેલી છે, એટલે તો કે વધારાની પડેલી છે કે જેનો કોઈ અત્યારે યુઝ થતો નથી, એક્સ્ટ્રા છે. તો જો એનો યુઝ કરવામાં આવે, યોગ્ય રીતે એને યુઝ થાય તો શું થશે કે એને સારી રીતે ઉપયોગ થઈ શકશે. ફાજલ એટલે વધારાની પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. જેને લોકકલ્યાણ હેતુ માટે ફાળવવા આપણે વિનંતી કરીએ છીએ. લોકકલ્યાણ લોકો, કારણ કે લાઇબ્રેરી ખોલવામાં આવે એમાં લોકોનું જ છે કે લોકો જે છે એ વાંચન તરફ, સારા વાંચન તરફ, સારા વિચારો તરફ વળશે, લોકોમાં સાક્ષરતા વધશે, લોકોમાં સારી આદતો પડશે. તો આવી બધી આદતો સારા લોકોના હિત માટે જો આ કરવામાં આવે તો તેને કારણે લોકોને જ વધારે ફાયદો થશે. એટલે લોકકલ્યાણના હેતુ માટે એ ફાળવવા માટે વિનંતી કરીએ છીએ. સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપીએ છીએ. હવે કોઈ પણ તમે કાર્ય કરો છો, સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો ત્યાં આગળ કોઈ કાયદાકીય પ્રોસેસ તો આવશે ને આવશે. તમે સંસ્થા સ્થાપો છો, કોઈ પણ ધંધો સ્થાપો છો, કોઈ પણ કંપની સ્થાપો છો, અમુકમાં નાની કાયદાકીય કાર્યવાહી હશે તો અમુકમાં મોટી કાયદાકીય કાર્યવાહી હશે. તો કાયદાકીય કાર્યવાહી અને દસ્તાવેજો જે છે એનું કાર્ય તો અમુક રહેશે જ તે. તો એ કાર્ય જે છે એ પૂરું પાડવામાં આવે છે. તો એ કાર્યવાહી જે છે એ કરવામાં આવશે એવો એને એક વિશ્વાસ દેખાડવાનો છે, એક બતાવવાનો છે કે કાર્યવાહી માટે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપીએ છીએ. આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ. ઘટતું કરી એટલે કે આ અંગે જરૂરી માહિતી આપવી. અહીંયા ઘટતું કરવાનો અર્થ એ છે, અહીંયા આગળ શબ્દ વાપરવામાં આવે છે એનો અર્થ એ થાય છે કે આ અંગે માહિતી, યોગ્ય માહિતી આપવામાં આવે અને યોગ્ય માહિતી આપ્યા બાદ એનો હકારાત્મક પ્રતિભાવ જે છે એની અપેક્ષા રાખીએ છીએ કે પોઝિટિવ એનો રિસ્પોન્સ આવશે, પોઝિટિવ રિપ્લાય આવશે એવી અમે આશા રાખીએ છીએ. ક્લિયર? હવે આ લખનાર જે છે કોણ છે તો કે સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી હરિભાઈ ચાવડા, ગાંધીનગર. હવે અહીંયા આગળ બિડાણ જોડવામાં આવે છે શું તો કે ટ્રસ્ટની નોંધણીની નકલ, કારણ કે આ ફેક નથી, ખોટું નથી કે એમાં કોઈ પણ ફ્રોડ નથી. એ માહિતી દર્શાવવા માટે એક આધાર સ્વરૂપે દેખાડવું પડશે કે ટ્રસ્ટની નોંધણી એટલે એનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. એ નોંધણીની નકલ જે છે એમાં પછી ટ્રસ્ટના છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલોની નકલ કે એનું કાર્ય જે છે ઓડિટ જે છે રેગ્યુલર થાય છે, એમાં કોઈ ખોટું કરવામાં આવતું નથી, અને ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા. ક્લિયર? કે જેનાથી એ પુસ્તિકા, કદાચ આ ત્રીજું જે છે એ ઓપ્શનલ છે, જોડો તો વધારે સારું. કદાચ આ વસ્તુ મગજમાં ન આવે
તો ચાલે, પરંતુ આ બે વસ્તુ તો જોડવી આવશ્યક છે કે જેનાથી શું થશે કે એની કાર્યભાર છે તેના વિશે યોગ્ય માહિતી મળશે કે ભાઈ એનું યોગ્ય રીતે ઓડિટ સમયસર થાય છે, કોઈ ઇલીગલ કે ફ્રોડવાળા કાર્ય થતા નથી. ક્લિયર? કે દેખાડવામાં આવે કે સેવાભાવી સંસ્થા છે અને પછી એ પોતાનો જ નફો વધારે જોતી હોય વધારે કમાતી હોય તો એ જે છે અયોગ્ય દેખાડવામાં આવે તો એ બધું ત્યાં આગળ ક્લિયર થઈ શકે. એટલે આ બધું જે છે સાથે જોડવું જરૂરી છે. ક્લિયર? હવે આપણે જોઈએ આપણો લાસ્ટ, આ ચેપ્ટરનો લાસ્ટ પત્ર શું છે તો કે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલી અંગે પત્ર. આ કદાચ ઘણા બધા આ સામનો કર્યો હશે. તમારી સ્કૂલની આજુબાજુ પણ લારી ગલ્લાને એવું બહુ હશે કે શું થશે કે ભાઈ રફ પબ્લિક ત્યાં આવશે, બાળકો જે છે એની આદતો બગડે છે, તો એ બધું પ્રોબ્લેમ વધારે ઊભો થાય છે. અને લારી ગલ્લાને કારણે શું થશે કે ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય, ટ્રાફિક વધી જાય છે, લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય છે. તો એ દબાણ જે છે આ તો કદાચ તમે પ્રેક્ટિકલી વિચારો તો પણ આ સરળતાથી આ પત્ર લખી શકો ભાઈ કે એને કારણે ક્યાં કઈ સમસ્યાનો સામનો કરવો પડે, શું એને ભોગવવું પડે, તો એ બધું ક્લિયર લખી શકાય. અંકિતભાઈ વ્યાસ, આ લખનાર કોણ છે? અંકિતભાઈ વ્યાસ, સુખ ટાવર, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવાડ રોડ, રાજકોટ. ક્યાં આગળ એ સમસ્યા ઊભી થાય છે તો એ ચોક્કસ એરિયા લખવો જરૂરી છે. ઈમેલ, મોબાઈલ નંબર, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કેમ કે અહીંયા આગળ મ્યુનિસિપાલિટીને લખવાનું હોય પણ જે છે અહીંયા આગળ સમસ્યા સ્વચ્છતાને રિલેટેડ છે કે તો કે આ કોઈ પણ રેટે છે તો એ મ્યુનિસિપલ કમિશનરને લખવાનો હોય છે. રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ. વિષય શું છે તો કે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગે સાહેબ શ્રી, હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત જે છે એવા કાલાવાડ રોડ વિસ્તારનો રહેવાસી છું. આ કદાચ લગભગ બહુ ઘણા બધાએ સાંભળ્યો છે કાલાવાડ રોડ, એટલા માટે એ શબ્દ અતિ પ્રતિષ્ઠિત, કારણ કે એ ગામના નહીં હોય એ લોકો માટે પણ એ માહિતગાર હશે કે એ લોકો પણ એનાથી જાણકાર હશે. હવે તમને અહીંયા આગળ રાજકોટ જે છે એનું પ્રોપર એડ્રેસ નથી ખબર તો અહીંયા તમને કોઈ એડ્રેસ આપ્યું નથી, તો તમારી રીતે તમને ચોક્કસ વ્યવસ્થિત ખબર હોય એવું કોઈ પણ એડ્રેસ લખી શકો. મેં તમને લોકોને પહેલાં પણ કીધું હતું એમ કે ભાઈ સ્ટેશન રોડ જે છે, પછી તો કે મેઇન બજાર જે છે, કોઈ પણ XYZ મંદિરની સામે છે, મંદિરની પાસે છે, કોઈ પણ હોસ્પિટલ જે છે એની પાસે એની સામે, એવી બધી રીતે તમે લખી શકો કે જે કોમન છે કોઈ પણ જગ્યાએ તમે એડ્રેસ લખી શકો કોઈ પણ ગામમાં. ક્લિયર? તો કે હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવાડ રોડ ઉપર રોડ વિસ્તારનો રહેવાસી છું. શહેરના એક નાગરિક તરીકે રાજકોટની જુદા જુદા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી આનંદ અને ગૌરવનો અનુભવું છું. કેમ કે અત્યારે રાજકોટ જે છે એ સારો એવો વિકાસ પામી રહેલું છે, તો એ અલગ અલગ ક્ષેત્રમાં થયેલી અલગ અલગ વિકાસને કારણે એ એક ગૌરવ લે છે, આનંદ અનુભવું છું. કારણ કે એ અહીંયા આગળ પહેલો પેરેગ્રાફ લખે છે એક ઇન્ટ્રોડક્ટરી. હંમેશા કોઈ પણ પત્ર લખો તો પહેલો પેરેગ્રાફ જે છે એક ઓળખ જે છે એનો પેરેગ્રાફ હશે, ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ હશે કે જ્યાં આગળ એ પોતે ઓળખ પૂરી પાડે છે કે ભાઈ કયા એરિયામાં રહે છે, એ પોતે ત્યાં આગળ શું ચાલી રહ્યું છે એના વિશેની થોડી બેઝિક માહિતી આપે છે. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માંગુ છું. હવે ધીમે ધીમે એણે પત્ર તરફ જે મુખ્ય જે ઉદ્દેશ્ય પત્ર લખવામાં આવ્યો છે એના તરફ એ લઈ જાય છે. ક્લિયર? તો આ રીતે આપણે કોઈ પણ પત્ર જે છે ને લખવાનું. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો એવા 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ, રેસકોર્સ વિસ્તારના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવા માંડ્યું છે. હવે અહીંયા આગળ તમને આવી માહિતી નથી ખબર તો આ લખવાની કોઈ જરૂરિયાત નથી. ક્લિયર? ખોટું લખવું હોય એના કરતાં ન લખવું બેટર, કારણ કે અહીંયા આગળ જે માહિતી લખો તે ખોટી લખી જે છે એ યોગ્ય ગણાશે નહીં. તો એના કરતાં તમે ડાયરેક્ટ વિસ્તાર લખો કે મુખ્ય વિસ્તારો, રિંગ રોડ, મુખ્ય વિસ્તારો એવા ક્યાં તો કે રિંગ રોડ જે છે, પછી કાલાવાડ રોડ છે, રેસકોર્સ વિસ્તાર જે છે, એવા જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ જે છે વધવા માંડ્યું છે. તો અહીંયા આગળ એ માહિતી લખો. કોઈ પણ જે છે ચોક્કસ તમારે માપ આપવું જરૂરી નથી. જેના કારણે આ અંગેના આ વિસ્તારોમાં ફૂટપાથ જે છે, ફૂટપાથ નામશેષ થઈ ગઈ છે. ફૂટપાથ એટલે શું તો કે ફૂટપાથ શું કામ હોય તો કે ત્યાં આગળ ફૂટ એટલે પગ, એટલે કે ચાલવા માટે જે હોય છે, સાયકલિંગ અમુક જે એરિયા છે તો કે અમુકમાં સાયકલ માટે પણ અલગ જે છે ફાળવવામાં આવે કે સાયકલિંગ ત્યાં આગળ કરવામાં આવે. તો હવે એનો ઉપયોગ જે છે એ છે, પરંતુ એને નામશેષ એટલે કે નામ પૂરતું જ રહી ગયું છે. હકીકતમાં ફૂટપાથનો યુઝ જે છે એ લોકોને ચાલવા માટે કરવાનો છે, તો એના માટે એનો ઉપયોગ તો થઈ શકતો જ નથી. ફૂટપાથ ઉપર એકલા લારી ગલ્લા જે છે એને આગળ કરી નાખવામાં આવે છે, એને કારણે શું થશે કે લોકો એને ચાલવા માટે મુશ્કેલી ઊભી થાય છે. તો ફૂટપાથ જે છે નામશેષ એટલે ખાલી નામ પૂરતું જ રહી ગયું છે.
રાહદારીઓએ માટે અગવડતા ઊભી થાય છે અને ફરજિયાતપણે જાહેર માર્ગો પર ચાલવું પડે છે, જે સલામતીની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી અને વારંવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. કારણ કે રસ્તા ઉપર ચાલે છે તો વાહનોની અવરજવર તો કોન્સ્ટન્ટ શરૂ જ રહેવાની છે. અમુક મોટા વાહનો, અમુક એરિયા તો એવા છે કે ત્યાં કોઈ પણ સમયે, કદાચ રાત્રે હશે તો રાતના સમયે પણ વાહનોની અવરજવર શરૂ જ રહેશે. કારણ કે મુખ્ય મેઇન જે છે રસ્તો હશે તો ત્યાં આગળ એ સમસ્યાનો સામનો લોકોએ કરવો પડે છે, તેના કારણે જે સલામતીની દ્રષ્ટિએ પણ અયોગ્ય છે. હવે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા જે છે ઓછી થાય છે અને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે. તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો પણ જોવા મળે, કારણ કે લારી ગલ્લો હોય તો આવી રીતે લારીઓ એટલે ખાણીપીણીની લારી હશે તો ત્યાં આગળ નાસ્તોની બધું વેચતા હોય તો એને કારણે શું થશે કે નાસ્તાને કારણે ત્યાં આગળ કચરો ને બધું જે છે ત્યાં ફેંકવામાં આવે, ત્યાં ને ત્યાં જ રાખવામાં આવે તો ગંદકી પણ વધતી જાય છે. ગંદકી અને કચરાના પણ સમસ્યા ઊભી થાય છે, પ્રશ્નો બધા છે. એટલે કે રાહદારીઓ માટે એક મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે છે, કે એને જે છે સલામતીની દ્રષ્ટિએ પણ એને એક રિસ્ક લેવું પડે છે, પરંતુ એને ગંદકી અને કચરાનો પણ લોકોને સામનો કરવો પડે છે, તો એ પણ એક એના માટે સમસ્યા થઈ. પ્રજાની સુખાકારી અને શહેરના સુંદરતા માટે શહેરના જાહેર માર્ગો પરના લારી ગલ્લાઓના દબાણને સત્વરે દૂર કરવા આપશ્રીનું ધ્યાન દોરવું છું. એટલે કે આ શું છે, પ્રજાની સુખાકારી એટલે લોકોના હિત માટે જાહેર માર્ગો પરના લારી ગલ્લાઓના દબાણને, એટલે દબાણ એટલે વારંવાર બહુ બધા એક સાથે એક જગ્યાએ તમે જોતા હશો અમુક એરિયામાં તો એક સાથે એક લાઈનમાં ક્યાં ને ક્યાંય સુધી એક સાથે લારીઓ હશે, ખાણીપીણીની લારી ગલ્લા બધું, તો એ દબાણને સત્વરે ઝડપથી દૂર કરવા આપનું ધ્યાન દોરું છું. અહીંયા આગળ એમ કહ્યું કે ધ્યાન દોરું છું, અહીંયા તમે એમ પણ લખી શકો કે ધ્યાન દોરવા વિનંતી, એક જરૂરી કાર્યવાહી કરવા કે પગલાં લેવા વિનંતી, સત્વરે એના માટે કાર્ય કરવા વિનંતી, તો આવા શબ્દો પણ વાપરી શકો. ક્લિયર? આપનો વિશ્વાસ હોય એ બી વ્યાસ. હવે અહીંયા આગળ તો એવું કંઈ પોઈન્ટ છે નહીં કે આપણે બિડાણ સ્વરૂપે જોડવાની જરૂર હોય, કે અહીં કંઈ બિડાણ આવશે નહીં. ક્લિયર? તો આ જે છે આપણે હવે અહીંયા આગળ તમારે સાથે લખવાનું છે હોમવર્ક જે છે એનો ક્વેશ્ચન નંબર 1 છે, તમારી શાળાની આસપાસ પાન મસાલા અને ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે, જેને બંધ કરવા માટે આપની શાળાના આચાર્યશ્રીને જાણ કરતો પત્ર લખો. 1 અને ચોથો જે છે દ્વારકા સ્થિત યુવા વિકાસ નામની સેવાભાવી સંસ્થાને આપની શાળામાં કારકિર્દી માર્ગદર્શન આપવા માટે વિનંતી કરતો પત્ર. આ 2 પત્ર તમારે અહીંયા આગળ હોમવર્કમાં લખવાના છે, પહેલો અને ચોથો સ્વાધ્યાયનો. ક્લિયર? તો હવે આ આપણે ચેપ્ટર નંબર 2 છે તેના વિશે જોયું કે જાહેર ઉપયોગી સેવાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને તો કે સરકારી વિભાગો, આ તમામ સાથેના પત્ર જે છે તે આપણે જોયા. અહીંયા આપણા ચેપ્ટર નંબર 2 પાર્ટ 1 એસપીસીસીનો પાર્ટ 1 એનું ચેપ્ટર નંબર 2 એની પૂર્ણાહુતિ થાય છે. હવે કાંઈ પણ જો ડાઉટ હોય આ ચેપ્ટરમાં કે આની પહેલાંના ચેપ્ટરમાં તો હવે પૂછી લેજો. તો ફ્રેન્ડ્સ, આપણે આપણા લાસ્ટ અમુક સેશન છે એમાં પાર્ટ 1 એસપીસીસીના પાર્ટ 1 એના સ્ટાર્ટિંગના 2 ચેપ્ટર છે તે આપણે જોયા. હવે આજે આપણે શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર 4, આપણો પાર્ટ 1 એસપીસીસીના પાર્ટ 1નું ચેપ્ટર નંબર 4 વીમા અંગેના પત્રો, તેનો આજે આપણે શરૂઆત કરવાની છે. હવે સૌપ્રથમ તો આપણે એનો ગુણભાર જોઈ લઈએ. આપણે બ્લુ પ્રિન્ટમાં એમાં જોયું હતું કે એનો ગુણભાર શું છે. એક વખત ફરીવાર એનો આપણે રિપીટ કરીએ કે ચેપ્ટર નંબર 4નો ગુણભાર શું છે, તો કે 1 માર્કનો એક VSQ, 1 માર્કનો એક પત્ર, એટલે કે ટોટલ 6 માર્કનું આ જે છે આપણા ચેપ્ટર એમાંથી પૂછાય છે. એટલે કે આ ચેપ્ટરમાંથી 90% MCQ નથી પૂછાતું, પરંતુ આપણે તૈયારી રાખવાની બધી. પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આમાંથી પૂછાય છે 1 માર્કનો એક VSQ ને 1 માર્કનો એક પત્ર 5 માર્કનો, એટલે કે ટોટલ 6 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. હવે સૌપ્રથમ તો વીમો એટલે શું? ઇન્સ્યોરન્સ. આપણે ધોરણ 11 છે એમાં BAમાં પણ ભણ્યા, વાણિજ્ય વ્યવસ્થા છે એમાં પણ ભણ્યા, એમાં પણ આપણે આગળ જોયું હતું. હવે સૌપ્રથમ વીમો એટલે શું? તો કે કોઈ પણ આપણને નુકસાન થવાની સંભાવના હોય કે આકસ્મિક કોઈ પણ જરૂરિયાત હોય તો એ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા કે એ નુકસાનનો એ વળતર માટે જે પણ આપણે કોઈ પણ સગવડ કરીએ છીએ એ વીમો કહી શકાય. એટલે કે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે આગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. એટલે ભવિષ્યમાં કદાચ કોઈ એક્સિડન્ટ, અકસ્માત થઈ શકે, યા તો કોઈ બીમારી આવી શકે, યા કોઈ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય અને એના માટે અત્યારથી જ આગમચેતી એટલે તો કે અગાઉથી જેની સાવચેતી રાખવી. આગમ એટલે અગાઉથી ને ચેતી એટલે સાવચેતી, એટલે કે અગાઉથી જેની સાવચેતી ભરી ગોઠવણ એટલે વીમો. આ વીમાનો અર્થ છે 1 માર્કના VSQમાં પૂછાય. બીજું, વિવિધ પ્રકારના વીમા સેવાઓને કારણે જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે ત્યારે પુનઃસ્થાપિત થવું સરળ બને છે. વીમો જે છે, હવે એક VSQ જે છે 1 માર્કનો, એમાં પૂછાય કે ભાઈ વીમો જે છે એનું મહત્વ શું છે, તો કે વિવિધ પ્રકારના વીમા સેવાઓને કારણે અલગ અલગ સેવા હોય છે, અલગ અલગ પ્રકારના વીમા હોય છે, એ પ્રકાર ક્યાં છે આપણે આગળ જોશું.
તો એ જે છે સેવાઓને કારણે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, કોઈ આકસ્મિક ઘટનાઓ બને છે, કોઈ એવી જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે એ ઘટે ત્યારે એને પુનઃસ્થાપિત થવું સરળ બને છે. જે પણ વ્યક્તિ ઉપર એ ઘટના ઘટે છે અને એને કારણે એને કોઈ પણ આર્થિક, માનસિક કોઈ પણ એને નુકસાન થાય છે, શારીરિક નુકસાન થાય છે, તે નુકસાનને પહોંચી વળવા માટે એ આર્થિક સહાય જે મળે છે તો એના માટે પુનઃસ્થાપિત થવું સરળ બને છે, કે ફરીથી એ શરૂઆત કરી શકે છે. તો એ શું છે? વીમાનું મહત્વ. ક્લિયર? એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, 1 માર્કનો VSQ પૂછાય છે એટલે અંદરથી છે એવો કોઈ સવાલ જે છે ટ્વિસ્ટ કરીને કે ફેરવીને પૂછાઈ શકે. ક્લિયર? હવે વીમા અંગે જરૂરિયાત શું છે? વીમો શું કામ જે છે આપણે કરાવે છે, એની જરૂરિયાત શું છે? તો કે જીવન વીમો જે છે માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, ઘણા બધા જોખમો છે રહેલા છે. બજારમાં, દુકાનોમાં વેચાણ માટે ઘણો માલ સામાન સંગ્રહિત હોય છે. ફેક્ટરીઓમાં મશીનો, કાચો અને તથા ઉત્પાદિત માલ સામાન હોય છે. આ સામાન ટ્રેન, ટ્રક, વહાણ વગેરે કે અન્ય વાહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલાવાતો હોય છે. તેમાં ચોરી, લૂંટફાટ, ભય ઉપરાંત કુદરતી કે માનવ સર્જિત આફતોમાં નુકસાન થવાનું જોખમ રહે છે. એટલે ઘણા બધા એવા છે કે માનવ સર્જિત કે કુદરતી ઘણા જોખમો રહેલા હોય છે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે ધંધો કરે છે તો એને ઘણો બધો માલ સંગ્રહ કર્યો હશે, કાચો માલ કે તૈયાર બનેલો માલ. તો હવે એ માલ જે છે એ એની એક રીતે એની જે છે એ મૂડી મિલકત કહી શકાય. તો એમાં નુકસાન થશે તો એને આર્થિક નુકસાન બહુ ખાસું એવું ભોગવવું પડશે. તો જો એનો એ ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ઉતરાવી લેશે તો એમાં કોઈ પણ ચોરી, લૂંટફાટ કે કોઈ કુદરતી જોખમને કારણે કોઈ પણ નુકસાન થશે, આગ લાગશે અથવા તો વરસાદને એને કારણે કોઈ પણ માલમાં નુકસાન થશે, તો એ નુકસાન જે છે એને એમાં ભોગવવું પડે છે. તો એમાં એને વળતર સ્વરૂપે જે સહાય મળે છે વીમો છે, તો એના માટે વીમો ઉતરાવવામાં આવે છે. પરિવહન એટલે જે કોઈ પણ વસ્તુ કે માલ સામાન જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે. પરિવહન દરમિયાન અકસ્માત યા અન્ય કારણોસર માલસામાનને નુકસાન થવાની સંભાવના રહે છે. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત, અકાળ મૃત્યુનો ભય તો હોતો નથી. તો હવે એને વસ્તુ જે છે એનું તો જોખમ રહેલું છે, પણ માણસ જે છે એનું પોતાનું પણ જોખમ રહેલું છે. એને અકસ્માત થઈ શકે, અચાનક કોઈ પણ મૃત્યુ આવી શકે, તો એના પરિવાર માટે, તો કે પછી યા તો એના પરિવાર માટે, પછી યા તો એવી કંઈક એની બીમારી આવે તો એના ખુદ માટે. તો એવી જરૂરિયાતોને સંતોષવા માટે, એવી આકસ્મિક સહાય મેળવવા માટે વીમાની જરૂરિયાત છે. આ પ્રકારના સંભવિત જોખમોને આપણે ટાળી શકાતા નથી, પરંતુ કંઈક અગમચેતીના ભાગરૂપે તૈયારી કે કાળજી લઈ શકાય. પૂર આવે છે તો પૂરને નથી રોકી શકાતું, પરંતુ ત્યાં આગળ એને પાળ બાંધીને એનાથી થતું નુકસાનને અટકાવી શકાય. એવી જ રીતે અહીંયા જે કોઈ નુકસાન થાય છે, કોઈ પણ આકસ્મિક કોઈ પરિસ્થિતિ સર્જાય છે, એને નથી રોકી શકાતું, પરંતુ આગમચેતીના ભાગરૂપે એને કોઈ એવા આપણે અગાઉથી એને એવા કોઈ પણ સ્ટેપ લેવામાં આવે, એવી કોઈ તૈયારી દર્શાવવામાં આવે કે જેનાથી જે પણ નુકસાન થયું હોય એ નુકસાનનું વળતર સરળતાથી અને ઝડપથી થઈ શકે. ક્લિયર? હવે આ બધા માટે વીમા સેવા ઉપલબ્ધ છે અને અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય તો આવી સંભવિત આફતો અને જોખમોની સામે રક્ષણ મેળવી શકાય છે. પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે. વ્યાપ એટલે વધારો થઈ રહ્યો છે, બરોબર. તેની સાથે વીમા સેવાઓમાં પણ માંગ પ્રમાણે અમૂલ ફેરફાર થઈ રહ્યા છે. હવે લગભગ કોઈ પણ બાબત વીમા કરાર વિષયક બની ચૂકી છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલ અને માનવીના પોતાના કૌશલ્ય માટે પણ વધતા જોખમોને કારણે જેનો વીમો કરી શકાય એવી બાબતોની સંખ્યા અને તેમનો વ્યાપ વધી રહ્યો છે. હવે પહેલાંના સમયે શું હતું, આર્થિક પ્રવૃત્તિ જ ઓછી હતી. આપણે જોયું હતું એમ કે ભાઈ શરૂઆતમાં શું હતું તો કે વિનિમય પદ્ધતિ, આમ નામ વસ્તુ દઈને વસ્તુ લેતા. પછી તો ત્યારે તો નાણું જ નહોતું. ધીમે ધીમે નાણું અસ્તિત્વમાં આવ્યું અને નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ ધીમે ધીમે ધંધાની એની શરૂઆત થઈ અને ધંધાનો વ્યાપ વધ્યો. જેમ જેમ ધંધાનો વ્યાપ વધ્યો એમાં એનું પૈસાનું રોકાણ, મૂડીરોકાણ વધ્યું, એમ જોખમ વધ્યું અને જોખમ વધ્યું એમ આવા આકસ્મિક કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એના સામે રક્ષણની જરૂરિયાત પણ વધતી ગઈ અને ઊભી થઈ. લોકો જે છે એ પોતાની જે આવકનો સ્ત્રોત જે છે એ ઘણા બધા વધતા ગયા. પહેલાં એટલા આવકના સ્ત્રોત નહોતા, નાનો મોટો કોઈ પણ ધંધો કરી અને પછી કમાઈ લેતા. હવે કોઈ પણ વ્યક્તિ પોતાના કૌશલ્ય દ્વારા પણ જે છે પૈસા કમાય છે. કોઈ સિંગર છે, ગાયક જે છે એ તો પોતે ગાય અને પછી પોતે સિંગિંગ કરે છે અને પછી એમાંથી એ પોતે કમાય છે. તો કે એની મિલકત શું થઈ? એનું ગળું. હવે એનું ગળું જો અટકી જશે તો પોતે એની કમાણી બંધ થઈ જશે, આવકનો સ્ત્રોત બંધ થઈ જશે. તો એ વ્યક્તિ પોતાના આવકનો સ્ત્રોત એટલે એની મિલકત થઈ એનું ગળું, તો એનો પણ વીમો ઉતરાવે છે કે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને કારણે એ કદાચ એમાંથી કમાતું બંધ થઈ જાય, એની આવક બંધ થઈ જાય
તો શું થાય કે એ પોતે વીમામાંથી એ જે છે નુકસાન જે છે વળતર મેળવી શકે. નૃત્યકાર છે, જે પોતે ડાન્સર જે છે, નૃત્યકાર છે, એ પોતે તો કે શેમાંથી કમાય છે? પોતે તો કે ડાન્સ કરીને. તો એ પોતાના શરીરનો, હાથ પગનો, જનરલી પગનો વીમો ઉતરાવે છે. એટલે એમાં પણ એવા છે અમુક કે ભાઈ ચલો જેને પગનો હોય એ પણ કરે છે, ત્યાં આગળ એ સવાલ થાય. પરંતુ એનું મુખ્ય જે છે ત્યાં આગળ અંગ કયું થશે? તો કે પગ. તો એનો પણ વીમો ઉતરાવે છે. તો જેને કારણે એ આવકનો સ્ત્રોત છે કે જેમાંથી એ કમાય છે. તો એ કમાણી જે છે એના માટે મુખ્ય જરૂરી છે. તો એના માટે વીમો ઉતરાવી શકાય. એવા તો ઘણા બધા અઢળક વીમા છે કે જ્યારે આપણે આ ધોરણ 11માં ઘણા બધા ઓલમોસ્ટ આ બધા પ્રકારના વીમા ભણ્યા. પછી તો કે કોઈ વ્યક્તિ એવું છે કે જે પોતે આવી રીતે કોઈ આવશ્યક જરૂરિયાતો છે અને એનો કોઈ એક્સિડન્ટ થાય છે, તો એક્સિડન્ટ થાય તો ત્રીજી પાર્ટીને કોઈ થર્ડ વ્યક્તિ જે છે, થર્ડ પર્સન, એને એના કારણે નુકસાન થાય છે, તો એનો પણ વીમો ઉતરાવી શકાય. પછી તો કે ઢોર ઢાખર, જે ભરવાડ લોકોને બધા છે, તો એ લોકો માટે એની મિલકતો શું છે? તો કે એના પશુઓ ઢોર ઢાખર છે, તો એનો પણ વીમો ઉતરાવી શકાય કે જેને કારણે એ વ્યક્તિ જે છે એની મિલકત, એનો આવકનો સ્ત્રોત છે, એમાં કાંઈ પણ નુકસાન થાય, એમાં કાંઈ પણ અડચણ આવે તો એ પોતે એની આવક જે છે, જરૂરિયાત જે છે સંતોષી શકે. તો એ આવા પ્રકારના અલગ અલગ વીમા જે છે ઉતરાવવામાં આવે છે. અને આવી બધી અકસ્માતને બંધ થઈ જાય, આવી બધી જે એની આવકના સ્ત્રોત છે એમાંથી અકસ્માતને કારણે જો એની આવક બંધ થઈ જાય તો વીમા કંપની તેને ઉતરાવેલ વીમાની રકમ ચૂકવે છે. આથી આજના સમયમાં વીમા સેવા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વીમા સેવા એક એવી વ્યવસ્થા છે જેના દ્વારા અકસ્માતે થતી ખોટી કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. અને તે અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ વીમા ધારક એટલે કે ઇન્શ્યોર્ડ કહેવાય, અને વીમા સેવા પૂરી પાડનાર વ્યક્તિ સંસ્થાને વીમો આપનાર એટલે ઇન્શ્યોરર કહેવાય. આ ક્લિયર રાખજો. ઇંગ્લિશ વર્ડ જે છે એ સાથે સાથે ક્લિયર રાખવા જરૂરી છે, કારણ કે તમે આગળ જે પણ કોઈ પણ સ્ટડી આગળ કરશો 12th પછી, ત્યારે તમારે બધું આગળ ઇંગ્લિશમાં જ કરવાનું થશે. તો ત્યારે આ બધાના ક્લિયર મિનિંગ ખબર હોવી જોઈએ. એટલે કે વીમા ધારક એટલે ઇન્શ્યોર્ડ, અને વીમો આપનાર એટલે ઇન્શ્યોરર. આપણે કેમ આપણે જે કોઈ પણ જોબ કરતું હોય, નોકરી કરતું હોય, ત્યાં આગળ શબ્દ વાપરે એમ્પ્લોયર અને એમ્પ્લોયી. એમ્પ્લોયી કોના માટે વપરાય? કે જે નોકરી કરનાર પોતે છે એના માટે. અને નોકરી આપનાર વ્યક્તિ એટલે કે જે માલિક છે, ધંધાદારી છે, એ વ્યક્તિને કહેવાય એમ્પ્લોયર, જે નોકરી આપનાર છે. એવી જ રીતે અહીંયા વીમો આપનાર છે એ ઇન્શ્યોરર, અને વીમો લેનાર છે, વીમો ધારક છે એ ઇન્શ્યોર્ડ એટલે વીમો ધારક. બરોબર. વીમા સેવાને તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજાશે કે એ એવી પ્રક્રિયા છે જેમાં વીમા ધારકો જોખમની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે છે. એટલે કે ઘણીવાર જોખમ એવું મોટું થાય એ ધ્યાનમાં રાખે કે ભાઈ આવું નુકસાન થશે તો આટલું નુકસાન, આર્થિક નુકસાન કે કોઈ પણ ભોગવવું પડશે, તો એના માટે પણ વીમો ઉતરાવવામાં આવે. પ્લસ પ્રતિષ્ઠા માટે, કે ધારો કે કોઈ પણ જે છે વ્યક્તિ એની પ્રતિષ્ઠા, જેની આવક છે, એની કમાણી છે, એને પોતે એની પાઘડી ઊભી કરી હોય, શાખ ઊભી કરી હોય, તો એના ઉપર પણ વીમો ઉતરાવવામાં આવે છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. એવું જરૂરી નથી કે આર્થિક જ હોય. હવે ધારો કે એને શાખ જે છે, શાખમાં નુકસાન થયું તો એને આર્થિક નુકસાન થવાનું જ છે, કારણ કે એને જેટલી ધંધાદારી છે તે ધંધામાં એને જેટલી કમાણી થાય છે શાખના કારણે, એને કમાણી ઓછી થઈ શકે, સંભવિત નુકસાન થઈ શકે, તો એના માટે પણ વીમો ઉતરાવવામાં આવે છે. ક્લિયર. પછી તો કે વીમા સાથે સેવાની તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજાશે કે એવી પ્રક્રિયા છે જેમાં વીમા ધારકો જોખમની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે છે, અને અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાને નુકસાન ભોગવનારને અને અમુકને તેના વારસદારને વળતર મળે છે. ખરેખર તો દરેક વીમા ધારકને વીમા સેવાના ભાગરૂપે તેમણે ખરીદેલ દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. છતાં વીમા સેવા દ્વારા મળતા જોખમ સામેના રક્ષણની બાંયધરી સંધિયારો, બાંયધરી એટલે ગેરંટી આપનાર, એટલે કે રક્ષણની ગેરંટી મોટી રાહત કહેવાય છે. વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. આ પણ અર્થ સ્વરૂપીય ઉપયોગ થઈ શકે કે વીમો એ શું છે? સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નુકસાન જે છે, નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. એટલે કે વીમો જે છે એનાથી એવું છે કે જે વ્યક્તિ પોતે બીમાર થાય તો એને પણ વળતર મળી શકે, અથવા એના વારસદાર જે છે એના મૃત્યુ થવાથી એના વારસદારને પણ વળતર મળી શકે. ક્લિયર. ત્યારબાદ વીમો એ વીમાધારક અને વીમા આપનાર વચ્ચે એવો કરાર છે જેમાં વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ પ્રીમિયમના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તેને નાણાંના વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. ફરીવાર સમજાવું છું.
વીમો એ વીમાધારક અને વીમો આપનાર વચ્ચે શું છે, કરાર થાય છે, ડીલ છે, જેમાં વીમાધારક એટલે જે વીમો ધરાવે છે એના દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ એટલે પ્રીમિયમના બદલામાં, એટલે વીમાધારક પ્રીમિયમ ચૂકવે છે, એના બદલામાં જે વીમો આપનાર જે છે શું આપે છે, તો કે એની ઉંમર, મૃત્યુ કે એને જોખમનું આરક્ષિત કર્યું છે, આરક્ષિત કરવું, બરોબર, એને સુરક્ષિત કર્યું છે, અને તેની ઘટના બને તો નાણાંના વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. આવી કોઈ પણ ઘટના બને તો એ પ્રીમિયમ ચૂકવે છે અને એના બદલામાં એને નાણાકીય વળતર આપી અને આર્થિક સહાય પૂરી પાડે છે વીમા આપનાર. ક્લિયર? આમ જે વીમાધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે, નિયમિત રીતે એનું પ્રીમિયમ ભરવાનું હોય. નિયમિત રીતેનો મતલબ એવો નથી કે હર મહિને જ ભરવાનું, એમાં નિયત કરેલું હોય કે કેટલા સમયે ભરવું. અમુકમાં હર મહિને ભરવામાં આવે, અમુકમાં ત્રિમાસિક હોય, અમુકમાં 4 માસિક હોય, અમુકમાં વાર્ષિક પણ હોય. તો એનો સમયગાળો અલગ અલગ હોય, પણ એ ફિક્સ અમુક સમયગાળે જે નક્કી થયું હોય એ સમયગાળે ભરવું, એને નિયત સમય ભર્યું કહેવાય, ફિક્સ. તો એ નિયત સમયે ભર્યા પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો રહે છે, સાથ રહે છે, એને એની ગેરંટી રહે છે. સધિયારો એટલે શું? એને સધિયારો એટલે એને બાંયધરી રહે છે, ગેરંટી રહે છે, એનો સાથ રહે છે. ક્લિયર? અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય, નિવૃત્તિ બાદ નિયમિત આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યને નાણાકીય સલામતીની બાંયધરી મળે છે. શું કહે છે કે અલગ અલગ પોલિસી, અલગ અલગ જે છે એ અલગ અલગ પ્રકારની પોલિસી હોય, તો અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય, નિવૃત્તિ બાદ નિયમિત આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંયધરી મળે છે. વ્યાપારીને ખોટ, નુકસાન કે અણધારી આપત્તિની ચિંતાથી મુક્તિ મળે છે. ઘણીવાર એવું થાય કે એને ધંધાનું ઇન્સ્યોરન્સ લીધેલો છે, તો એને અમુક આવક, અમુક નિયત આવક નથી થતી, ખોટ થાય છે, તો એના માટે પણ વીમો ઉતરાવી શકાય. તો એનામાંથી પણ એને એ ચિંતામાંથી પણ મુક્તિ મળે છે. પછી તો કે અમુક વીમા એ પ્રકારના હોય છે કે અમુક સમય પછી હર વર્ષે અમુક ફિક્સ રકમ મળે. સપોઝ કોઈ વીમો ઉતરાવ્યો છે, ઇન્સ્યોરન્સ કરાવ્યો છે, તો ઇન્સ્યોરન્સ કરાવ્યામાં 25 વર્ષ સુધી એને અમુક રકમ ભરવાની, અને 25 વર્ષ પછી યા તો 30 વર્ષ પછી એને ફિક્સ હર વર્ષે અમુક રકમ મળે, અથવા તો એક સાથે રકમ મળે, અથવા તો એ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદારને પણ, અથવા એના જે પણ નોમિની રાખવામાં આવ્યા છે એને રકમ મળે. તો એ ઘણા બધા પ્રકારના આમાં આવે છે વીમા, કે જેને કારણે જે વ્યક્તિની જેવી જરૂરિયાત છે, જેવી આવશ્યકતા છે, જેવી પરિસ્થિતિ છે, એને ધ્યાનમાં રાખીને એને વીમો આપવામાં આવે છે. ક્લિયર? અહીંયા સુધીનું ક્લિયર કે ભાઈ વીમો શું છે, શું કામ ઉતરવામાં આવે છે. હવે વીમો જે છે એના પ્રકાર, વીમો જે છે એના પ્રકારો છે ક્યાં? તો કે વીમા કંપનીઓની નીતિ વિષયક જે છે, નીતિ અને વ્યાવસાયિક સેવાને અનુલક્ષીને વીમા સેવાના કેટલા છે? મુખ્ય 2 પ્રકાર છે. એક તો પહેલા તો જીવન વીમો, મુખ્ય જે છે પ્રકાર કેવું છે? જીવન વીમો. અને બીજો મુખ્ય પ્રકાર કયો છે? સામાન્ય વીમો. વીમાનો મુખ્ય 2 પ્રકાર છે, જીવન વીમો અને સામાન્ય વીમો. હવે અહીંયા જીવનનો વીમો જે છે એમાં કયા પ્રકાર છે મુખ્ય? તો કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જીવનનો વીમો છે એમાં 2 પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. અને સામાન્ય વીમો જે છે એમાં 3 પ્રકાર છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને એના અન્ય પ્રકારના વીમા. ક્લિયર? અહીંયા ડિટેલમાં નથી આપ્યું, પણ હકીકતમાં આના આ પ્રકાર પડે છે. આપણે ધોરણ 11માં પણ આ ભણી ગયા. જીવનનો વીમો છે એમાં કયા 2 પ્રકાર? તો કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. અને સામાન્ય વીમામાં માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. ક્લિયર? હવે જીવનના વીમામાં જિંદગીનો વીમો શું છે અને હયાતીનો વીમો શું છે? જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરે છે. તો આ થયો જિંદગીનો વીમો. શું કે એનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા બાદ એને ચોક્કસ રકમ જે છે ચૂકવવામાં આવે છે એના વારસદારને. એટલે મૃત્યુ પછી રકમ મળે છે. જ્યાં સુધી વ્યક્તિ જીવંત રહે છે ત્યાં સુધી એને રકમ મળતી નથી. એના મૃત્યુ બાદ એના વારસદારને મળે છે. એટલે એ વ્યક્તિને પોતે કોઈ જે છે આમાં રકમ મળતી નથી. તો એને કહેવાય આ જિંદગીનો વીમો. અને હયાતીનો વીમો એટલે તો કે હયાતી દરમિયાન મુદ્દતી વીમા પોલિસીની ખાસિયત મુજબ ચોક્કસ નક્કી કરેલા મુદ્દતે અથવા વીમાધારકને સમયાંતરે નિયમિત આવક મળતી રહે છે. હયાતી એટલે હયાત હોય ત્યાં સુધી એને જે રકમ મળે એ. તો એ હયાતીનો વીમો એટલે શું? કે વ્યક્તિ જીવે છે, એને સમય નક્કી છે, એ સમય પૂરો થયા બાદ એ વ્યક્તિને એની રકમ મળી રહે છે.
હવે એવું પણ બને કે એ વ્યક્તિનું એ પહેલાં મૃત્યુ થઈ જાય, તો એ પહેલાં મૃત્યુ થઈ જાય, એને નક્કી કરેલા સમય પહેલાં મૃત્યુ થઈ જાય તો ત્યારે રકમ મળે, અથવા તો એ લોકો એ મૃત્યુ હજી નથી થયું અને સમયગાળો હજી બાકી છે, તો એ સમયગાળો પૂરો થાય, નક્કી કરેલા વર્ષો પૂરા થાય ત્યાં સુધી પ્રીમિયમ ભરવામાં આવે અને ત્યારબાદ એ વ્યક્તિને મળે છે. એટલે જીવતા જીતા રકમ મળે છે, હયાત હોય ત્યારે આ રકમ મળી શકે છે, તો એને કહેવાય હયાતીનો વીમો. ક્લિયર? તો આ બે પ્રકાર, ત્યાં જિંદગીનો વીમો એટલે મૃત્યુ પછી મળે, હયાતીનો વીમો એટલે જીવતા પણ એની રકમ મળે છે. અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી વીમા પોલિસી આધુનિક સમયની વિટંબણા અનુસાર રસ્તા, રેલ, હવાઈ વાહન અકસ્માતોની શક્યતા વધી જાય છે અને વીમાધારકને તે અંતર્ગત થતી જાનહાનિ સામે વધારાની રકમનો લાભ મળે છે. અકસ્માત જે છે એને કારણે વધારાનું રક્ષણ આપતી વીમા પોલિસીના આધુનિક સમયની વિટંબણા એટલે અને અત્યારના સમયની મુશ્કેલીઓ પરિસ્થિતિ જે છે અનુસાર રસ્તા, રેલ, હવાઈ વાહન અકસ્માતો જે છે એની શક્યતા વધતી જાય છે, કેમ કે અત્યારે ટ્રાફિકની બધું વધતું જાય છે, પરિસ્થિતિ એવી છે, તો વધારે ટ્રાફિકને બધી પરિસ્થિતિના કારણે અકસ્માતોની શક્યતા જે છે વધતી જાય છે અને વીમાધારકને તે અંતર્ગત થતી જાનહાનિ સામે વધારાની રકમનો લાભ મળે છે. ક્લિયર? તો હવે જીવન વીમો જે છે આપણને સમજાઈ ગયો. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળનો જોશું સામાન્ય વીમો એ શું છે, એના પ્રકાર આપણે જોયા, પણ એ શું છે, કેવા પ્રકારનો છે, એમાં કેવા કેવા પ્રકારના વીમા આવે છે તે આપણે જોશું. અહીંયા સુધીનું ક્લિયર? હવે ફ્રેન્ડ્સ આપણે આપણો લાસ્ટ સેશન છે એમાં આપણે પાર્ટ 1 એનું ચેપ્ટર નંબર 4 જે વીમા સેવા અંગેના પત્રો તેની આપણે શરૂઆત કરી. હવે અહીંયા આપણે આગળ જોવાનું છે કે એમાં આપણે જોયું કે ભાઈ વીમો શું છે, એનો અર્થ શું છે, એની જરૂરિયાતો શું છે, તેના વિશે આપણે બેઝિક જોયું. હવે આપણે જીવન વીમો છે એના વીમા છે એના બે પ્રકાર, જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમોના બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. આ જે છે એ પહેલો પ્રકાર થયો, અહીંયા આગળ પેલો અહીંયા આપ્યો છે એ પહેલો પ્રકાર થયો અને હયાતીનો વીમો બીજો પ્રકાર થયો. અહીંયા આગળ ચોખવટથી પ્રકાર નથી આપ્યા, પરંતુ હકીકતના એના પ્રકાર છે બે. હવે આજે આપણે જોવાનું છે સામાન્ય વીમો. સામાન્ય વીમો જે છે શું છે? સામાન્ય વીમામાં 3 પ્રકાર છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય ઘણા બધા વીમા એમાં કવર થાય છે. હવે એ શું છે તો કે માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી આધુનિક સમયમાં શારીરિક અને માનસિક શ્રમ તેમજ તાણને કારણે બીમારીનું પ્રમાણ નાની ઉંમરથી વધ્યું છે અને વીમાધારકને પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવાઓ, ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે. એટલે કે અત્યારના સમય પ્રમાણે બીમારીને બધું વધતું જાય છે અને એના જોખમના રક્ષણ સામે એમાં આર્થિક સગવડ માટે અને આર્થિક નુકસાનથી વળતર મેળવવા માટે વીમા જે છે જરૂરી છે અને વીમા દ્વારા એ રક્ષણ મળે છે. એમાં ક્યાં તો કે પહેલાં તો આગના જોખમ, આગનો વીમો, તો કે આગના જોખમ સામેનો વીમો ઘરેલું તથા વ્યાવસાયિક ભયનો તેમજ તેમાં રહેલા સામગ્રીના આગથી થતા નુકસાન સામે રક્ષણ મળે છે, આપે છે અને આ પોલિસીને અનુમતિ અનુસાર વાવાઝોડા, પૂર, ભૂકંપ, કુદરતી માનવસર્જિત આફતોમાં વિસ્તારવામાં આવે છે. એટલે પહેલાં તો આગનો વીમો, આગ જે છે લાગે અને એના સામે રક્ષણ આપવામાં આવે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એને કોઈ પણ ધંધો છે, દુકાન છે, તો એના માટે આગનું જે છે એને માલ સામાન માટે એનો વીમો ઉતરાવેલો હોય તો એમાં આગ લાગે તો એના માટે રક્ષણ મળે, અથવા તો એનો ઘર જે છે તો ત્યાં આગળ કોઈ પણ આગ લાગે અને એના સામે રક્ષણ મળે, તો એ આગનો વીમો છે. એની સાથે આ પોલિસીની અનુમતિ અનુસાર વાવાઝોડું, પૂર, ભૂકંપ, કુદરતી અને માનવ સર્જિત આફતોમાં વિસ્તારવામાં આવે છે. એટલે આ જે છે આગનો વીમો અલગ છે અને આ જે છે સાથે અન્ય કવર થશે કે અન્ય વીમામાં આનો સમાવેશ થશે. ક્લિયર? પછી તો કે સમુદ્રી વ્યાપારનો વીમો, એટલે અહીંયા આગળ વ્યાપારનો વીમો એટલે આને સમજવાનું છે માલની હેરફેરના વીમાનો એક પ્રકાર, કેમ કે સમુદ્રી વ્યાપાર એટલે અહીંયા આગળ સમુદ્ર દ્વારા માલની હેરફેર કરવાની વાત થાય છે, એટલે આ કવર થશે માલની હેરફેરનો વીમો. આ વીમા અંતર્ગત જહાજ, તેમાં રહેલ સામાન, પછી ચાલક દળ, મુસાફરો તેમજ માલિકની જવાબદારીનો સમાવેશ થાય છે. તે આગ, વાવાઝોડા કે અન્ય સમુદ્રી જોખમમાં સામે રક્ષણ આપે છે અને ત્રાહિત પક્ષને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે છે. હવે હકીકતમાં અહીંયા ત્રાહિત પક્ષને જે થતું નુકસાન છે એના માટેનો વીમો જે છે એ અન્ય વીમામાં એનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આગળ આગનો વીમો જે છે, આગના જોખમથી થતો વીમો, એટલે આ એક પ્રકાર. બીજું સમુદ્રી વ્યાપ એટલે કે કોઈ પણ માલની હેરફેરનો વીમો કોઈ પણ રીતે કરવામાં આવે, સમુદ્ર દ્વારા કરવામાં આવે, હવાઈ માર્ગે કરવામાં આવે અને અન્ય કોઈ પણ માર્ગે કરવામાં આવે, તો એ કોઈ પણ રીતે કરવામાં આવતું હેરફેર જે છે એ અહીંયા આગળ કવર કરવામાં આવે છે. હવે હેરફેર જે છે કઈ રીતે થાય તો કે દરિયાઈ માર્ગે પણ થાય, હવાઈ માર્ગે પણ થાય અને
માર્ગ એટલે કે રસ્તા પર દ્વારા પણ રસ્તામાં જે કરવામાં આવે, વાહન દ્વારા કરવામાં આવે, એ સાદું જે છે હેરફેર પણ થાય, તો એના દ્વારા પણ એને નુકસાન થઈ શકે. તો અહીંયા આગળ આના પણ અંદર 3 પ્રકાર પડી શકે. આગનો જોખમ જે છે એનો એક પ્રકાર, પછી અહીંયા આગળ માલની હેરફેર જે છે એના બીજા 3 પ્રકાર પડે. સમુદ્ર જે છે એટલે કે દરિયાઈ દ્વારા જે દરિયાઈ માર્ગ દ્વારા જે પણ માલની હેરફેર કરવામાં આવે છે એમાં નુકસાન થાય એનો પ્રકાર. બીજું જે છે હવાઈ માર્ગ દ્વારા માલની હેરફેર કરવામાં આવે એ પણ કવર થાય. અને ત્રીજું રસ્તા અથવા તો માર્ગ પર જે કોઈ પણ માલની હેરફેર કરવામાં આવે છે એમાં નુકસાન થાય એ પણ કવર કરવામાં આવે. તો અહીંયા આગળ આપણે કવર કર્યું છે સમુદ્રી વ્યાપારનો વીમો. હવે એમાં તો કે જહાજ, તેમાં રહેલ માલ સામાન, ચાલક દળ, મુસાફરો, માલિકની જવાબદારી, એનો બધાનો સમાવેશ થાય છે. તે આગ, વાવાઝોડા કે અન્ય સમુદ્રી જોખમ સામે રક્ષણ આપે છે. ત્રાહિત પક્ષને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે છે. એટલે આ ત્રાહિત પક્ષને થતું નુકસાન જે છે એ સમુદ્રમાં એ કોઈ સામેવાળા પક્ષકારને નુકસાન થાય એ એમાં કવર કરવામાં આવ્યું છે. પરંતુ હકીકતમાં ત્રાહિત પક્ષને થતું નુકસાન જે છે અન્ય વીમાના પ્રકારમાં કવર થાય છે. ક્લિયર? પછી વાહન અંગેના જોખમ સામેનો વીમો કાર, ટ્રક, મોટરસાયકલ જેવા વાહનોને નુકસાન અને ચોરી સામે રક્ષણ આપે છે. તો એ જે છે અન્ય વીમામાં કવર થાય છે. ચોરી લૂંટફાટના જોખમ સામેનો વીમો વીમાથી આરક્ષિત થયેલ જગ્યાએ ચોરી લૂંટફાટના આશ્રયથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. ચોરી લૂંટફાટ થાય તો એના માટે પણ વીમો ઉતરવામાં આવે છે. આ ઉપરાંત પાક વીમો, પશુધન વીમો, મેં હમણાં કહ્યું તેમ ભરવાડને જે પણ પશુઓ હોય છે એની મિલકતો છે તો એના માટે પણ વીમો. બાંયધરી અથવા જામીનગીરીના અંગેના જોખમો સામેનો વીમો. હવે ધારો કે કોઈ પણ વ્યક્તિએ બાંયધરી આપી હોય, એની કોઈ પણ ગેરંટી આપી છે, તો એમાં પણ જોખમ રહેલું છે, તો એ જે છે એના માટે પણ વીમો ઉતરવામાં આવે છે. આવા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના વીમા જે છે કવર થાય છે સામાન્ય વીમામાં. ક્લિયર? આમ વીમા સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે, જેમાં અગાઉથી યોગ્ય પોલિસીની ખરીદી, નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવ્યું છે અને નિયત પ્રીમિયમ ભર્યા બાદ વીમાધારક મોટી ચિંતામાંથી મુક્તિ મળે છે. એટલે કે પ્રીમિયમ ભરવાથી, રૂટીન જે છે અમુક નિયમિત રીતે પ્રીમિયમ ભરવાથી એક સાથે જે નુકસાન ભોગવવું પડે છે એમાંથી મુક્તિ મળે છે ને એ ચિંતામાંથી પણ મુક્તિ મળે છે. એટલા માટે વીમો જરૂરી છે. હવે કોઈ એમ કે આપણે ભરેલા પૈસા છે એ જ તે સામે આપવામાં આવે છે, પરંતુ એવું નથી. તમે ધારો કે વીમો ઉતરાવ્યો છે, હવે વીમો ઉતરાવ્યો અને એકાદું પ્રીમિયમ ભર્યું અને કંઈ પણ જોખમ આવ્યું, નુકસાન થયું, તો કોઈ મોટી જે છે આર્થિક નુકસાન જે છે એનાથી પણ ત્યાં આગળ જોખમથી રક્ષણ મળે છે, તો એનો ત્યાં ફાયદો થાય છે. ક્લિયર? તો આનાથી ઘણા બધા ફાયદા થાય છે કે જે એક સાથે મોટા જોખમથી, મોટા નુકસાનથી જે છે એ વળતર જે છે મળે છે, એ જોખમની સામે રક્ષણ મળે છે, એનાથી ફાયદો થાય છે. એટલા માટે વીમો જે છે દરેક માટે આવશ્યક છે, જરૂરી છે. હવે આપણા જે છે સિલેબસમાં કેવા કેવા પ્રકારના વીમા લખવાની જરૂરત ઊભી થાય છે, કેવા કેવા પ્રકારના વીમા કવર કરવામાં આવ્યા છે આપણે જોઈએ. એનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલો જે છે જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખાતો પત્ર. આપણે જનરલી છે ને આ આપણું જે ચેપ્ટર છે ને એમાં મોસ્ટ ઓફ એવા જ પ્રકારના વીમા કવર કરવામાં આવે છે કે જે માહિતી માગતો પત્ર છે. એટલે કે જે XYZ વીમા કંપની જેની પાસે વીમો ઉતરાવ્યો છે એની પાસેથી કોઈ પણ જે છે અમુક જે પ્રકારની માહિતી જે છે એ માગતા પત્રમાં કવર કરવામાં આવે છે. કે ધારો કે અહીંયા આગળ એમ કીધું કે જીવન વીમા જે છે અલગ અલગ જીવન વીમા એની માહિતી મેળવવા અંગે, પછી આગળ તો કે બીજા કોઈ પણ અન્ય વીમા જે છે એના વિશેની માહિતી મેળવવા માટે, બીજી કોઈ પણ ફેરફાર કરવો હોય, ચેન્જ કરવો હોય, ઇન્સ્ટોલમેન્ટ જે છે પ્રીમિયમ જે છે એના દરમાં ફેરફાર કરવો હોય, મુદ્દતમાં ફેરફાર કરવો હોય, તો એ અલગ અલગ પ્રકારની માહિતી માગતા પત્ર જ અહીંયા કવર કરવામાં આવે છે આપણા સિલેબસમાં. ક્લિયર? તો એ આપણા માટે ઇઝી રહેશે. હવે સૌથી પહેલા આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમાની પોલિસી ખરીદવા માગે છે. તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો. કોણ છે? તો કે આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી. તો અહીંયા આગળ આપણે હંમેશા પત્રની શરૂઆત કેવી રીતે કરી? આનંદ મહેલ રોડ, અહીંયા જે પહેલા આપ્યું છે સિક્વન્સમાં, નહીં પહેલા નામ સરખું જોવાનું. કોણ છે? તો કે શ્રી નરોત્તમ સવાણી. નરોત્તમ સવાણી લખનાર છે. પછી તો કે અહીંયા આગળ આપણને સુરત આપ્યું છે, આનંદ મહેલ રોડ આપ્યું છે. આનંદ મહેલ રોડ એ સિવાયનું એડ્રેસ ડિટેલમાં આપ્યું નથી, તો ત્યાં આગળ આપણી રીતે સ્ટેશન રોડ છે, ફાયર સ્ટેશન રોડ છે, સોસાયટી છે, એની બધી ડિટેલ ઉમેરી દેવાની. અડાજણ, સુરત, 16મી સપ્ટેમ્બર 2017 લખનાર. અહીંયા જે છે મોબાઈલ નંબર લખ્યો છે. મોબાઈલ નંબરની સાથે ઈમેલ આઈડી એડ કરી શકો, કારણ કે અત્યારના સમય પ્રમાણે ઈમેલ આઈડીનો પણ મેક્સિમમ ઉપયોગ થાય છે. તમે લોકો જોતા હશો, કોઈને કદાચ મેઇલ આઈડી કેવું હશે તો તમે
કોઈ પણ જગ્યાએ કદાચ કંઈક ઇન્ક્વાયરી કરી હશે કે કંઈ પણ માહિતી માગી હશે તો તમને એને અલગ અલગ સ્કીમ ઓફર એના વિશે જે છે એમાં વારંવાર મેઇલ આવતું રહેશે. રજિસ્ટ્રેશન કર્યું હશે, કાંઈ અપ્લાય કર્યું હશે તો વારંવાર એના મેઇલ આવતા રહેશે. એટલે અત્યારે મેક્સિમમ ઉપયોગ થાય છે મેઇલનો, તો એ મેઇલ આઈડી પણ અહીંયા છે સાથે લખી શકો. કોને લખવાનું છે? મેનેજર શ્રી. હવે અહીંયા આગળ આપણને ચોખવટથી કીધું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જે છે ઓફ ઇન્ડિયાને પત્ર લખો, LIC લખવાનું છે. તો ચોખવટ કર્યું છે તો ત્યાં આગળ ભૂલ ન થવી જોઈએ, LICને જ લખાવવો જોઈએ, બીજી કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીને પત્ર લખાવવો જોઈએ નહીં. અહીંયા આગળ મેનેજર શ્રી જ આવશે કેમ કે એના જે મુખ્ય છે એને જ આપણે પત્ર લખીએ. મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અડાજણ શાખા, સુરત. કારણ કે અહીંયા આગળ એડ્રેસ જે છે અડાજણનું છે, વ્યક્તિ રહેનાર છે ત્યાં અડાજણમાં છે, તો ત્યાં આગળ એની જ શાખામાં ત્યાં આગળ પત્ર લખો વધુ સારું રહેશે, જેનાથી એની જે કોઈ પણ સહાય છે, સગવડ મળશે એ વધુ આસાન રહેશે. એટલે અડાજણ શાખા, સુરત. અને સિટી મોટું છે એટલે અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ શાખા પણ ત્યાં આગળ અવેલેબલ હશે. નાનું સિટી હોય તેમ બને કે ભાઈ સિટી પ્રમાણે એક જ કોઈ પણ એક જ જગ્યાએ એની ઓફિસ હોય, પરંતુ સિટી અહીંયા મોટું છે તો અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ બ્રાન્ચ ત્યાં હશે. ક્લિયર? શ્રીમાન, વિષય શું છે તો કે વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત. માહિતી એને મેળવવી છે તો એના બાબતે. હવે અહીંયા આગળ જે છે પત્રની શરૂઆત કેવી રીતે કરી તો કે હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. અહીંયા આગળ આવી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે, પરંતુ હું એમ કહું છું કે હંમેશા તમે શરૂઆત કરો તો તમારા ઇન્ટ્રોડક્શનથી કરો. કોઈ પણ પત્ર લખો છો તો પત્રની શરૂઆત ખુદના ઇન્ટ્રોડક્શનથી કરવાની. એટલે અહીંયા આપણને જે બીજા પેરેગ્રાફમાં આપ્યું છે કે શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવું છું. હું 30 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું. પરિવારમાં માતા પિતા, પત્ની, 2 વર્ષીય બાળક એમ 5 સભ્ય છે અને મારી માલિકીમાં ઘરમાં રહું છું. તો આ જે છે એ પહેલા પેરેગ્રાફમાં લેશો તો એ વધુ સારું લાગશે. એટલે શરૂઆત કરવાની, હું નરોત્તમ સવાણી આ શહેરમાં એટલે કે સુરત શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવું છું. 30 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું અને પરિવારમાં માતા પિતા, પત્ની અને 2 વર્ષીય બાળક એમ 5 સભ્ય સાથે મારી માલિકીના ઘરમાં રહું છું. તો આ જે છે અહીંયાથી શરૂઆત કરશો તો એનાથી શું થશે કે એક પ્રસ્તાવના બંધાશે, એક લિંક બંધાશે અને લિંક બંધાયા બાદ પછી લખશો કે શેના માટે પત્ર લખવામાં આવ્યો તે વધુ યોગ્ય લાગશે. ક્લિયર? તો અહીંયા સુધીનો આપણો પહેલો પેરેગ્રાફ થશે કે હું નરોત્તમ સવાણી, પછી એની બધી માહિતી આપી છે એ પહેલો પેરેગ્રાફ. હવે આવવાનું છે બીજા પેરેગ્રાફમાં. તો અહીંયા આગળ બીજા પેરેગ્રાફમાં શરૂઆત કરવાની છે કે મારા પિતાજી છે મને ધંધામાં મદદરૂપ થાય છે અને પછી લખવાનું કે હું જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી અનુકૂળ આવે એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. મને આપણી સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સેવામાં સંપૂર્ણ ભરોસો છે. પછી તો કે પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જ જવાબદારી છે. આપની જાણ સારું જણાવવાનું. હવે આવી રીતે શબ્દ ન આવડે તો અહીંયા આગળ લખવાનું કે આપની જાણ ખાતર કે આપણને જણાવવા ખાતર કે આપની જાણ માટે જણાવવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને 4,000 સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું. એટલે અહીંયા આગળ એમ ચોખવટથી લખ્યું છે કે 4,000 સુધીની. તમે એમ પણ શબ્દ વાપરી શકો કે 3500 થી 4,000 અથવા 4,000 થી 4500 સુધી જે છે ભરવાની ક્ષમતા ધરાવું છું. કારણ કે અંદાજિત માહિતી આપતા હોઈએ તો તમે કોઈ એક આંકડો આપો એના કરતાં એમ કહો કે ભાઈ અહીંયાથી અહીંયા સુધીનું અંદાજિત ભરી શકવા જે છે કેપેબલ છું, એક ક્ષમતા ધરાવું છું, તો એ વધુ યોગ્ય લાગશે અને વધુ સારું લાગશે. એટલા માટે અહીંયા આગળ એવી રીતે લખવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને અથવા તો તમે માસિક અહીંયા લખો એવું જરૂરી નથી કે આજે છે એમ જ તમે લખો. હર મહિને તમે એમ લખી શકો કે ભાઈ હર મહિને તમે તો કે ભાઈ 500 થી 1000 ભરવા ક્ષમતા ધરાવું છું, 1500 ભરવાની ક્ષમતા ધરાવું છું. એવી રીતે પણ માહિતી આપી શકાય. ક્લિયર? હવે પછી તો કે છેલ્લું પછી જે છે સિક્વન્સ બરોબર છે કે ભાઈ એવી રીતે લખો એ કન્ટિન્યુ કે ભાઈ આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. વિવિધ પોલિસીઓની વિગત આમતું પેમ્ફલેટ મોકલવા વિનંતી. આપણે જનરલી શબ્દ વાપરીએ છીએ પેમ્પલેટ. લગભગ 99% લોકો શબ્દ વાપરે છે પેમ્પલેટ, પણ એકચ્યુઅલમાં અહીંયા થશે પેમ્ફલેટ. કારણ કે અહીંયા આગળ સ્પેલિંગમાં પેમ્ફલેટ PH યુઝ થાય છે. આપણે જનરલી પી જે છે ખાલી યુઝ કરીએ છીએ, પણ અહીંયા આગળ PH એટલે કે પેમ્ફલેટ એ જે છે મોકલવા વિનંતી. શક્ય હોય તો એજન્ટ પ્રતિનિધિને મોકલશો જેથી ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકું. કારણ કે જો ખાલી પેમ્ફલેટ મોકલવામાં આવે
તો એમાંથી અમુક જે છે પોલિસી સરળતાથી સમજી ન શકાય, કઈ રીતે કરવાનું છે, કઈ રીતે કહેવા માગે છે, શું છે એ વ્યવસ્થિત રીતે સમજી ન શકાય. જો એજન્ટ હોય તો એ પ્રોપરલી સમજાવી શકે, વધુ કયું હિતાવહ છે, એની એજને લઈને, એની જરૂરિયાતો આવશ્યકતાને લઈને વધુ કયું સારી પોલિસી છે એ પણ જણાવી શકે. તો એના માટે એ કોઈ પણ વ્યક્તિ જે છે એ સાથે આવશે તો એ સરળતાથી સમજી શકાય. ક્લિયર? તો આ પ્રકારે આ પત્ર લખવાનો છે. હવે અહીંયા આગળ તમારે હોમવર્ક કરવાનું છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1 છે. 28 વર્ષીય શ્રી કંદર્પ જાની 2 વર્ષથી એક કંપનીમાં ઊંચા હોદ્દા ઉપર કામ કરે છે. તેઓ તેમને અને તેમના પરિવારના સભ્યોને વીમાથી આરક્ષિત કરવા માગે છે. તેમને અનુરૂપ પોલિસીની માહિતી મેળવવા તેના વતી LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. તો આ જે છે તમારે અહીંયા હોમવર્કમાં કરવાનું છે, કેમ કે અહીંયા આગળ માહિતી મગાવતો જ પત્ર છે. હવે અહીંયા આગળ એ પોતે 28 વર્ષીય છે. હવે માહિતી અહીંયા ચોખવટથી કહી દીધું છે કે વ્યક્તિની ઉંમર કેટલી છે. અહીંયા વ્યક્તિ જે છે એની ઉંમર 30 વર્ષીય છે. માહિતી આપી નહોતી, જાતે કરેલી છે. અને અહીંયા આગળ જે છે એ પણ ચોખવટ કરેલી છે કે કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરે છે, એટલે કે જોબ કરે છે, અને તેઓને તેમના પરિવારને સભ્યોને વીમાથી આરક્ષિત કરવા માગે છે. તો એને અનુરૂપ પોલિસી છે એ જણાવવાની છે. તો એના માટે માહિતી માગતો પત્ર, એટલે કે એના માટે માહિતી પાત્ર LIC ઓફ ઇન્ડિયાને જે છે પત્ર લખવાનો છે. તો આ જ પ્રકારે પત્ર લખવાનો છે. પરંતુ અહીંયા આગળ જે છે એની માહિતી ફરી ગઈ. અહીંયા આગળ એ ધંધાદારી છે અને એ વ્યક્તિમાં ચોખવટ કરી દીધી છે, પોતે નોકરિયાત છે. પછી તો કે અહીંયા આગળ એ કેટલું ભરી શકે છે, એ ક્ષમતા દેખાડવાની, પરિવારના સભ્યો જે છે એ ફેરવી શકાય, કેટલા સભ્યો છે એ જે છે અલગ રીતે દેખાડી શકાય. પછી તો કે અહીંયા આગળ એની ક્ષમતા જે છે એ ફેરવી શકાય, કે ભાઈ એમ કહી શકાય કે ભાઈ એ મહિને જે છે 2000 ભરવા, 1500 2000 ભરી શકે એમ છે, યા તો 3 મહિને 4 મહિને જે છે એમ પણ દેખાડી શકાય, અથવા વાર્ષિક પણ ક્ષમતા દેખાડી શકાય. ક્લિયર? તો આ પ્રમાણે જે છે માહિતી થોડી ઘણી ફરશે. બાકી યાર અહીંયા આગળ બહુ માહિતીમાં ફેરફાર નહીં થાય, કારણ કે પત્ર સેમ પ્રકારનો છે. હવે અહીંયા આગળ બહુ માહિતીની પૂછપરછ નથી, એટલે માહિતી મગાવતો જ પત્ર છે, એટલે વધારે કોઈ માહિતીમાં ફેરફાર નહીં થાય. પરંતુ આવી જે એના વિશેની જે માહિતી છે, ઇન્ટ્રોડક્શન જે આપવામાં આવે છે જે માહિતીમાં, એ માહિતી જે છે ઇન્ટ્રોડક્ટરી માહિતી, એમાં ફેરફાર થઈ શકે. ક્લિયર? તો અહીંયા સ્વાધ્યાયનો પહેલો પત્ર જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, હવે આપણે અહીંયા સુધીનું જોઈએ. નેક્સ્ટ સેશનમાં આપણે પછીના પત્રથી શરૂઆત કરશું.